રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હવા હાથ જેવું થાય છે ને આપણે આજે ટ્રેક્ટર રાખવા કંઈ જવાનું નથી ને જવાનું વાડીએ આપણે તલમાં પાણી ચાલુ છે. કાલે પીતું હતું ને આજે પાવાનું છે, એટલે આજ લગભગ પી જાય બધું. તલમાં પાણી ચાલુ એટલે નવો કોઈ કે પાવર આવે પોણા 9 એટલે બીજું કંઈ કામકાજ છે નહીં. એટલે હવે થોડુંક ઘડીક વાર ખમીને પછી જાય વાળીએ તેવું બધું છે ને. હાલો આપણે ગાય માતાને દર્શન કરી લઈ. હું ગાય માતાને દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો શાંતિથી બાંધી છે. મીરાનું દોવાનું વાસીદાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. હવે શાંતિથી બાંધી છે. તડકો આવે છે તાવું જ બાંધી રહે ને પછી લઈ લે અંદર. નંદી મહારાજ આવીએ બાંધો. નંદી નંદી હાલો હાલો. તો અહીંયા બા બેસી ગયા કાબા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. અહીંયા બા બેઠા છે અને પાટે હિસકે કેમ બા. હાલો તો કાનો શું રમે હટાણમાં? ડીજે નવું લેવું છે ને? હે નવું લેવું ને ડીજે? આ તો ભાંગી ગયું સારું. કા વાવાઝોડામાં ભટકાણું ને એમાં? ક્યાં વાવાઝોડું આવ્યું તું? હે વાડીએ ત્યાં ક્યાંક તારીખમાં ગયા હતા ને ત્યાં વાવાઝોડામાં ભટકાણું ને એમાં ભાંગી ગયું બધું. ક્યાં નાખી ભંગારમાં? ડીજે બીજે ભાંગી ગયું જો બધું. હાલો કયો રામ રામ તો કયો ભાલે ભાંગી ગયું, કાંઈ વાંધો નહીં, નવું લઈ આવીશું. હાલો રામ રામ કયો. અરે વાહ, કા એ તો બીજું લઈ આવીશું. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કારણ કે ઉપર તારીખો આવતી હતી પછી હવે એવી તારીખો થોડીક જવા દેવાય. હા પાછો હમણાં વૈશાખ મહિનો લગ્નની સિઝન આવી છે. અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. હજી ચાલુ જ કર્યું લાગે. ચાલુ જ કર્યું. ભાઈ ગયો તો દૂધ દેવા દો. ઢાંકણું જ રખાય માથે. જો ઢાંકણું જ રખાય. જો દૂધ દઈને વી. કેમ? રામ રામ ને સીતારામ બધાને. કેટલું થયું? 2.90. હું 6 ફેટ રહ્યો. 6 ફેટ છે. અને માવઠાએ કાલ તો 3 પડાવી હતી, આજ તો કંઈ વાંધો નથી કાબા. હા કાલે સવારમાં તો ઉઠ્યા ને તો સાટો ચાલુ હતો, પણ કીધું આ તો કાંઈ નક્કી ન હોય. અને તાલપત્રીના આપણે જે પોળી હતી ને એના 2 ભાગ કરી નાખ્યા. એનું કામકાજ ઉપર જે છેડો કાપ્યો હોય ને પૈસાથી ભાગ કર્યો હોય ને એને ટૂંકમાં દોરી મૂકીને અને સિલાઈ કામ કરવાનું કામ ચાલુ છે ઉપર ને ઉપર. એટલે એવું કામકાજ ચાલુ છે ને એક તાલપત્રી તૈયાર થઈ ગઈ ને બીજીને દોરી મૂકીને અને સિલાઈ કરતા જાય છે. એટલે 2 તાલપત્રી તૈયાર થઈ જાય. એટલે જે આપણે બહુ મોટી હતી એના 2 ભાગ કરી નાખ્યા. એટલે એવું થઈ ગયું ટૂંકમાં. અને વરસાદ આજ તો કાંઈ છે નહીં એટલે સારું. નકર અત્યારે ખેડૂતના માલ છે ને દાદા ભાગે ખેતરમાં જ પડ્યા. મિત્રો આપણે કાલનું અધૂરું જે તલ હતા ને એમાં ચાલુ છે. હવે આમાં 2 ને 2 4 ને 6 નાકામાં જાય છે ને પછી એના પછીના 8 નાકા રહ્યા છે. એટલે પછી અહીંયા પી જાય એટલે પછી ઉપલા તલમાં લઈ લેવાનું રહે. ઉપલા તલ યાદ પાઈ જ દેવાના છે. અને તલ હવે થઈ ગયા આપણે મસ્ત, એમાં કાંઈ ઘટે નહીં. અને 1-2 ભાઈ આપણને કમેન્ટમાં પૂછે કે તલની તમારે માવજત શું કરી તે જણાવજો. બરાબર? તો માવજતમાં તો એવું છે, અમે બધા વિડીયો મૂકી વાવેતરથી માંડીને આ જ્યાં સુધી પાકે ને ત્યાં સુધીના ટૂંકમાં બધા વિડીયો છે.
બરાબર. તોય છતાં તમારો આગ્રહ છે એટલા માટે આપણે થોડુંક આજ જણાવી દઈએ. બાકી નકર અમે ઓણે મૂક્યા હતા અને પોરે મૂકી છે, બરાબર. તો 2 વર્ષથી અમારે આ ચેનલ હાલે છે અને એમાં બધા તલનું, જોકે અમે તલ તો ઓછામાં ઓછા આમાં 5મું વર્ષ છે, 4થું કે 5મું વર્ષ છે અને એક જ ધારા કાળા તલ જ વાવી છે અને આમાં અમારે હુકો આવતો નથી કે કોઈ વસ્તુ. અને વીઘે ઉત્પાદન 13 થી 15 મણ સુધીનું આવે છે, બરાબર. તો અમે દર વર્ષે કાળા તલ જ વાવી. સફેદે વાવતા પણ એ પહેલાં વાવતા અને અમે છેલ્લા 5 વર્ષ થયા તો કાળા જ વાવી છે, બરાબર. તો કાળા તલમાં આપણે કાળા તલ છે અને બીજા નંબરમાં આમાં શું માવજત કરી હતી, કેવી રીતે વાવ્યા હતા, એ બધું તમને થોડુંક જણાવી દઉં. તો આપણે વાવેતરના સમયે છે ને એમ માનો કે 14 દિવસનો ફેર હતો. ઓલું વાવેતર આપણે 28 તારીખનું હતું અને આ કંઈક 13 કા 14 તારીખનું હતું, એટલે 15 દીનો ફેરફાર હતો, બરાબર. તો ઓલા તલ તો અત્યારે મોટા થઈ ગયા છે, એમાં બૈઠિયાની પણ શરૂઆત થઈ ગઈ, હાયડા મીડા થવા કાયદેસર. અને આ તલ હજી નાના છે, કારણ કે 14-15 દિવસનો ફેર એટલે એટલો ફેર તો ગણાય જ. એ વાવણીમાં તો 1 દિવસનો ફેર હોય ને તોય ફેર દેખાડે. એટલે બાકી તલ હાઈ ક્લાસ છે. અને વાવેતરનું આપણે જો વાત કરીએ તો વાવેતરમાં ઓમાં આપણે વાવ્યા ને પહેલાં એ 6 વીઘાના છે અને આ નીચલા છે એ 3 વીઘાના, બરાબર. તો ટોટલ 9 વીઘાના, 8 થી 9 વીઘાના તલ છે, બરાબર. તો વાવેતરનો બિયારણનો દર અમે રાખ્યો તો 1 કિલો ને 100 ગ્રામ એમાં, અને એમાં ખાતર હતું DAP, એટલે એ નાખ્યું હતું 25 કિલો વીઘે. 16 ગુઠાનો વીઘો હોય છે, બરાબર. તો એમાં બિયારણનો દર નાખ્યો તો આપણે 1 કિલો ને 100 ગ્રામ, ખાતરનો ડોઝ રાખ્યો તો આપણે 25 કિલો વીઘે, બરાબર. તો એમાં DAP ખાતર હતું ને આમાં આપણે બિયારણની ફેર છે, જોકે એમાં મંગલમ છે અને આમાં કંઈક બીજું છે, હું ભૂલી ગયો હવે કયું હોય. બહુ લગભગ અક્ષયવાળાના છે, બરાબર. તો બે છે કાળા જ પણ એમાં મંગલમવાળાના છે અને આ છે અક્ષયવાળાના, બરાબર. તો બિયારણ ફરી ગયું છે. આમાં બિયારણનો દર રાખ્યો તો 1 કિલો અને ખાતરનો માપ રાખ્યો તો 25 કિલો. એ NPK હતું 12-32-16 અને જોકે ઝાઝા ભાગ્યા અમે NPK જ વાવી છીએ, 12-32-16. DAP બને ત્યાં સુધી આ તો ન મળે તો પછી DAP વાપરી, બાકી NPK જ વાપરી, બરાબર. તો પાયામાં 25 કિલો ખાતર નાખ્યું હતું ને આમાં તલ આપણે કિલો નાખ્યા હતા. પછી 2 વાર યુરિયા નાખ્યું વીકે 10-10 કિલો. એટલે યુરિયા ભેગું પહેલી વાર આપણે નાખ્યું હતું સાંજી જાવડું. પહેલી વાર 10 કિલો વીકે યુરિયા અને કિલો સાંજી, 1 વીઘાનો ડોઝ આ થયો, બરાબર. અને બીજી વાર 10 કિલો યુરિયા અને કિલો 1 ટેકનોજેડ વીકે, કિલો 1 ટેકનોજેડ. આ સલ્ફરે આવે ને ઝીંકે આવે, 67% સલ્ફર આવે ને 14% ઝીંક આવે, બરાબર. તો આ ટેકનોજેડ પણ આપણે એકવાર નાખ્યું છે. એટલે 2 રાઉન્ડ ટૂંકમાં થયા અત્યાર સુધીના. અને હવે આગળ કરી તો તમે વિડીયોમાં બન્યા રહીજો, આગળ હું આપણે રાઉન્ડ આમાં કરવાના છે. તો આ અત્યાર સુધીની વાત હતી. અને દવાના રાઉન્ડની જો વાત કરીએ તો દવાના રાઉન્ડ ઓણ તલમાં તો ઓછા કરવા પડ્યા છે. તલમાં એમ માનો ને ઓમાં 2 વાર છાંટી અને આમાં 1 જ વાર, અને એ નોર્મલ એમ ટૂંકમાં સાદી એમ ઈયળની અને મસીની કે વાઇટો પ્લસ છે કે ઈયળની સ્પાર્ક છે અને એક આપણે માઇક્રોન્યુટન ભેગું વાપરી છે એવડું. એ 3 વસ્તુના જ રાઉન્ડ કર્યા. આમાં ફૂગનાશકનો એકેય રાઉન્ડ કર્યો નથી. આમાં તો પ્રથમ 1 જ રાઉન્ડ કર્યો છે અને ઓમાં 2 કર્યા. એ 2 કર્યા એ ટૂંકમાં એના જ એમ. મગફળીમાં વધારે રાઉન્ડ વણ કરવા પડ્યા, બાકી તલમાં વણ ઓછા કરવા પડ્યા. તલમાં પોર આપણે વધી ગયા હતા, પોર 4 કે 5 કરવા પડ્યા હતા, કારણ કે મસી અને ગરો, અને વણ ગરો તો હસોડો આવ્યો જ નથી. બાકી ગરો પોર હતો, બહુ હતો એમ, બાકી વણ હસોડો આવ્યો નથી. તો આ રીતની અત્યાર સુધીની માવજત હતી. અને પછી મેન ભૂમિકા ભજવતી હોય ને તો જમીન છે. જમીન જોકે અમારે પેટે આસું છે, કોઈ એટલી બધો ઊંડો દાંત નથી, માથે ટાઈસ આવી જાય, પથ્થર આવી જાય, બરાબર. તો પણ માથે જે છે ને એ કાળી માટી છે, ડેમની કે કાપ, બરાબર. એટલા માટે આપણે પાણી થોડુંક વધારે આપવું પડે. અને પછી મેન ભૂમિકા ભજવતું હોય પિયત હોતી, પાણી હોતી, કે પાણી મોરું છે, સારવાળું છે. અમારે કૂવાનું પણ મીઠું છે અને બોરનું પણ મીઠું પાણી છે અને વગર સારનું પાણી છે. એટલે પાણી હોતી ભૂમિકા ભજવે છે કે સારું પાણી હોય તો હુકારો ને એવું ઓછું આવે. આ માનો કે 4થું કે 5મું વર્ષ છે આના ખેતરમાં. ઓલા ખેતરમાં તો મોટા તલ રહ્યા, એમાં તો પહેલું વર્ષ છે.
એમાં પહેલાં વાવતા સફેદ. બાકી આ બે નીચલી કટક્યું રહી આવડી આ અને આ એ બેમાં 5મું વરસ છે બરાબર. તો એમાં ક્યાંય હુકારાનો છોડવો અમને દેખાતો નથી હજી સુધીમાં, અમે ક્યાંય જોયો નથી. પોરાય નહોતો ને પહેલાંય કંઈ નહોતો ને ઓણી નથી, ક્યાંય એક હુકારાનો છોડવો નથી. અને તલ એકદમ તંદુરસ્ત મસ્ત ઊભા છે. આમાં અત્યારે કોઈ જાતનો રોગ નથી, ઈયળ નથી, મસી નથી, કોઈ જાતનું કાંઈ વસ્તુ છે નહીં. અને ફૂલના તમે જુઓ એટલે કાયદેસર જો હાયડા હાલતા થયા છે. અને દોડવાની પણ આમાંય પણ બંધારણ ચાલુ થઈ ગયું છે. નાના નાના જારીતના બંધારણ ચાલુ થઈ ગયું છે. બાકી તો તલ એકદમ મસ્ત છે, એમાં કાંઈ ઘટે એમ નથી. અને મિત્રો આપણે કોઈ પણ પાક હોય એમાં વાતાવરણ પોતે ભાગ ભજવતું હોય છે. અને વાતાવરણ તડકાની જગ્યાએ ઠંડીની જગ્યાએ તડકો ને તડકાની જગ્યાએ માવઠું, ટૂંકમાં આવું થાય છે. ભલે માવઠામાંથી અત્યારે તો બૈસા છે, પણ કાલે જે વાતાવરણ થયું હતું વાદળા, પછી સવારમાં ઘડીક સાટા ખીર્યા, પણ આજ તો ખુલ્લું વાતાવરણ છે. અને ખાસ અત્યારે જે ઉનાળાને જો જોઈ આમ તડકો રેગ્યુલર છે બરાબર, તો પણ પવન હોતે એનું ઘર નથી મૂકતો. હજી શિયાળું જ વાય છે આમ જોવો ને તો બરાબર. તો રાતે ઠંડી પડવી, સવારમાં ઘડીક ઠંડુ વાતાવરણ હોય, વળી તપે તો પાછું પવન વિનાનું એમનેમ તપે ને વધુ પડતો પવન વાવો. એટલે વાતાવરણ ઓણ છે ને કોઈ જાતનું સેટ છે નહીં બરાબર. ઝાદા ભાગનો પવન આ વાય છે જો શિયાળું અને ઉગમણાનો અમે માવઠિયો કહી બરાબર. તો રાતે પાછો આ વાતો હોય ખારી એટલે કે આમથી આ સાઈડથી જે દક્ષિણથી આવે ઓતર બાજુથી, અને અત્યારે આવે હા ઈશાન ખૂણામાંથી બરાબર. તો જાજો ઉગમણોથી હોતી આવતો હોય. બાકી નકર કાયદેસર ઉનાળુ પવન છે ને શુદ્ધ આથમણો હોય બરાબર. પછી એમાં ભલે થોડો ઘણો પ્લસ માઇનસ થતો હોય, પણ ઝાઝા ભાગનો પવન આથમણાનો જ હોય. એટલે શિયાળુ પાકમાંય પણ અમુકમાં ઉતારા આવ્યા છે એમાં આવ્યા છે, અને નથી આવ્યા એમાં નથી આવ્યા. એમાં પણ ભાગ ભજવો છે આ વાતાવરણે બરાબર. તો એવું બધું થતું હોય. ભલે આપણે તો બનતી મહેનત કરતા હોય કે ખાતર નાખવાના નાખતા હોય, દવા છાંટવાના છાંટતા હોય, પણ દેવું લેવું એ આખરે કુદરતના હાથમાં હોય છે. પછી આપણે તો જે કાંઈ આવડત છે એ આપણે કહેતા હોય કે ભાઈ અમે આ વસ્તુ કરી છે, પણ ઉત્પાદન તો છેલ્લે કુદરતને જે દેવું હોય ને એ જ આપે. અને છેલ્લે પછી આપણા ભાગમાં ભાવ હોય એ આવે. આપણે ભાવનો વિડીયો બનાવ્યો, બહુ તમારો સહકાર રહ્યો હારામાં હારો, કે બધા બનાવે તમે તો બધાનું કહેવું એમ થતું હતું બરાબર. તો ભાવ તાલ પણ નથી મળતા ખેડૂતોને, આવું પણ હોતી થાય છે બરાબર. અને પાવરના પણ આપણે સવારના 9 વાગ્યાના પાણી વારી છે, પણ એમાં અત્યાર સુધીમાં હે ને વાગ્યા અત્યારે 10:30, પણ 4 ઝટકા આવ્યા. હજી નાકું અડધે પૂગે ને ત્યાં વહી જાય, નાકું અડધે પૂગે ત્યાં વહી જાય. એટલે આવું તો ક્યારેક થતું હોય બરાબર. તો પણ આવું હોતી થાય છે એમ, એટલે એવું બધું છે. બાકી તો જે છે એ આપણે સત્ય કહી છીએ. તમે અમારા વિડીયોથી થકી કાંઈ પણ તમને માહિતી મળતી હોય ને અમારો વિડીયો સારો લાગતો હોય કે ભાઈ તમને 2% કે 5% કે 20% 50% કે 100% વસ્તુમાં ફાયદો થતો હોય, જો ટ્રેક્ટર બારાની વસ્તુ હોય કે પછી અમારે ઘર બારાની વસ્તુ હોય કે અમારી ખેતી બારાની વસ્તુ હોય, કે અમે જે કાંઈ બતાવી છીએ કે જે કાંઈ સમજાવી છીએ બરાબર, અમે જે કાંઈ કામ કરી છીએ એ એમાં તમને કાંઈ પણ સારું લાગતું હોય 2% 5% 20% 50% કે 100%, એમાં તમારે કમેન્ટ કરીને આજ કહેવાનું છે કે ભાઈ અમને આ ફાયદો થાય છે બરાબર. તો એવું બધું છે ને આપણે તલમાં પાણી ચાલુ છે, પણ ઝટકા ઝટક આવે જાય એવું ચાલુ છે. કાંઈ વાંધો નહીં, જેટલું પીવે એટલું, બાકીનું કાલે, બીજું તો શું કરવાનું. હાલો મંડી હવે ઘડીક વારવા, પછી ભાઈ આગળ આવી છીએ એટલે પછી બપોરા પાણીનું શું ગોઠવાય છે એ પ્રમાણનું બધું આયોજન કરશું આપણે. અને આપણે કોઈ એવા વૈજ્ઞાનિકના દીકરા નથી બરાબર. આપણે તો ખેડૂત પુત્ર છે, આપણે જે આવડત છે એ જ ટૂંકમાં આપણે કહેતા હોય છીએ. આપણે તો કોઈ એવા ભલે જાજુ ભણેલાય નથી કે આ વસ્તુથી આ થાય બરાબર, પણ આપણે તો જાત અનુભવ કરીને આપણને ફાયદો થતો એ આપણે વિડીયોમાં બતાવતા હોય. જાત અનુભવ એટલે કે આપણા બાપદાદા કરતા એવું પાછું આપણે કરીએ છીએ. આવું આપણે કરતા હોય એવું અમે પાછા વિડીયોમાં બતાવતા હોય. અને વિડીયોમાં જે બતાવીએ અમે એ 100% સાચું હોય ને એ જ બતાવતા હોય. અમે કોઈ ઉલના સુઈલમાં નાખવાવાળા માણસો નથી બરાબર. તો એ વાત એક તમારે નોટ કરી લેવાની કે અમે ખોટી કોઈ જાહેરાત નથી કરતા, કે જે વસ્તુ સાચી હોય એ જ કહી છીએ. આપણા ભલે ઘણા ઓળણીના હોતી વિડીયો છે કે જલારામના કે
હમણાં હાથીનો પંચિયાનો કનૈયાવાળાનો બનાવ્યો, બરાબર. તો એવું નથી કે આપણે કોઈ એની જાહેરાત કરી લેવી કે એમાં તમને ખોટા લોભામણી લાલચમાં નાખીને પણ તમને લેવડાવવું, એવું કાંઈ નથી. એનું જે કાંઈ સત્ય હોય ને એ આપણે સાચું કહેવાવાળા છે, બરાબર. તો એવું બધું છે.